નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે આવી ગયા છીએ વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ 2026 ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની લઈને, બરાબર. એમાં પણ આજે વિભાગ ડેનું પ્રકરણ નંબર 12 જોવાના છીએ. એકવાર જોઈ લેલા 100% ફાયદો થશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ ડેનું પ્રકરણ નંબર 12 જોઈ લઈએ, અને એ પહેલાં આગળના દરેક વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. આવી ગયા છીએ, ઓકે? તો ચાલો પ્રકરણ નંબર 12નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. હવે નંબર 12 અહીં પહેલો પ્રશ્ન છે, ભારતમાં ચૂંટણી પ્રક્રિયાનું વર્ણન કરો. તો અહીં ભારતના બે ચૂંટણી પ્રકાર છે, એક પ્રત્યક્ષ અથવા સીધી ચૂંટણી અથવા પરોક્ષ અથવા આડકતરી ચૂંટણી, ઓકે? તો અહીં વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં સભ્યોની ચૂંટણી પ્રત્યક્ષ પદ્ધતિથી થાય છે, જ્યારે રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, રાજ્યસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. ભારતમાં સમગ્ર ચૂંટણીનું પ્રક્રિયા, સંચાલન, નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે. તે એક સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે. ચૂંટણી પ્રક્રિયામાં ચૂંટણીની તારીખો, જાહેરાત, ઉમેદવારી પત્રો ભરવા, ઉમેદવાર પત્રોની ચકાસણી, ઉમેદવાર પત્રનું પાછું ખેંચવાની તારીખ, ઉમેદવારોની અંતિમ યાદીની જાહેરાતો, ઉમેદવારોને ચૂંટણી પ્રતીકોની ફાળવણી, ચૂંટણી ઝુંબેશ, મતદાન, ચૂંટણીના પરિણામો વગેરે જાહેરાત વગેરે બાબતોનો સમાવેશ થાય છે. ચૂંટણીમાં ભાગ લેતા દરેક રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો પોતાનું ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરે છે, અને તેમાં તેઓ તેની આર્થિક, સંરક્ષણ અને વિદેશ નીતિ વિશે તેમની કામગીરી તેમજ દેશની જુદી જુદી સમસ્યાઓ અંગે તેમનું વલય સ્પષ્ટ કરે છે. ચૂંટણી ઝુંબેશમાં સભા, સરઘસ, પ્રવચનો, મતદારોનો અંગત સંપર્ક, રેડિયો અને ટેલિવિઝન પર પ્રચાર વગેરેનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચ નિશ્ચિત તારીખોએ ચૂંટણીઓ યોજે છે. ચૂંટણી પૂરી થયા પછી મતોની ગણતરી કરીને પરિણામો જાહેર કરવામાં આવે છે. વધુ મતો પ્રાપ્ત કરનાર ઉમેદવારો વિજેતા તરીકે જાહેર થાય છે. અહીં 2 નંબર છે, તમારે તફાવત આપો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. અહીં છે રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષો, બરાબર. તો અહીં છે જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર સમગ્ર દેશમાં વિસ્તરેલું હોય છે તે રાષ્ટ્રીય પક્ષો કહેવાય છે. જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષો કહેવાય છે. કોઈ રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષને માન્યતા આપવા માટે ચૂંટણી પંચે ચોક્કસ ધોરણે નક્કી કર્યા છે કે એ ધોરણે મુજબ જે રાજકીય પક્ષ ઓછામાં ઓછા 4 રાજ્યોમાં અગાઉની ચૂંટણી માન્ય કરેલ કુલ મતમાંથી ઓછામાં ઓછા 4% મતો મેળવેલ હોય તેને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્ય રાખવામાં આવે છે. આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, INC, ભારતીય જનતા પક્ષ, CPIM, બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાષ્ટ્રીય પક્ષો છે. જ્યારે અહીંયા વાત કરીએ કે પ્રાદેશિક પક્ષમાં જે રાજકીય પક્ષોનું કાર્યક્ષેત્ર એક જ રાજ્ય કે પ્રદેશ પૂરતું સીમિત હોય તે પ્રાદેશિક પક્ષો કહેવાય છે, ઓકે? આ યાદ રાખજો. અહીં છે જે રાજકીય પક્ષોનો પ્રભાવ માત્ર અમુક રાજ્યો કે પ્રદેશ પૂરતો મર્યાદિત હોય તેને ચૂંટણી પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા અપાય છે. આપણા દેશમાં તમિલનાડુનો દ્રવિડ મુન્નેત્ર દ્રવિડ DMK અને AIADMK, આંધ્રપ્રદેશમાં તેલુગુ દેશમ, પંજાબમાં અકાલી દળ, બિહારનો રાષ્ટ્રીય જનતા દળ યુનાઇટેડ, ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ, જમ્મુ કાશ્મીરનો નેશનલ કોન્ફરન્સ, અસમનો અસમ ગણ પરિષદ, મહારાષ્ટ્રની શિવસેના અને દિલ્હીની આમ આદમી પાર્ટી APP વગેરે પ્રાદેશિક રાજકીય પક્ષો છે, બરાબર. તો આ થઈ ગઈ આપણે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય પક્ષો અને પ્રાદેશિક પક્ષોની વાત, ઓકે? તો આ જોવાનું ભૂલતા નહીં. ત્યાર પછી અહીંયા છે તમારે વિદ્યાર્થી મિત્રો કે ટૂંક નોંધ લખો ચૂંટણી પંચ અને રાજકીય પક્ષ.
તો આ પણ તમને આપણે બતાવી દઈએ હવે. તો એ અહીંયા છે ચૂંટણી પંચ. ભારતના રાષ્ટ્રીય પ્રમુખ ચૂંટણી પંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે. ભારતમાં સમગ્ર ચૂંટણીનું સંચાલન, નિયમન અને નિદર્શન ચૂંટણી પંચ કરે છે. તે એક સ્વતંત્ર અને સમન્વય સ્વાતંત્ર્ય સંસ્થા છે. ચૂંટણી પંચ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સંસદ, રાજ્યોની ધારાસભાઓની ચૂંટણીઓની વ્યવસ્થા કરે છે. તે ચૂંટણી અંગે તમામ જવાબદારી સંભાળે છે. તે મતદારોની યાદી તૈયાર કરાવે છે તેમજ ચૂંટણીની તારીખો અને ઉમેદવારોની નોંધપાત્ર તારીખો જાહેર કરે છે. તે ઉમેદવારી પત્રોની ચકાસણી કરે છે કરી અધિકૃત ઉમેદવારોના નામ અને તેમના ચૂંટણીના પ્રતીકો તરીકે જાહેર કરે છે. દરેક ઉમેદવાર પંચે નક્કી કરેલ નિયમો પ્રમાણે પ્રચાર અને ચૂંટણી ખર્ચ કરે છે કે નહીં તેની તકેદારી ચૂંટણી પંચ રાખે છે. તે નિશ્ચિત તારીખોમાં ચૂંટણી યોજે છે અને મત ગણતરી કરતાં વધુ મતો મેળવનાર વિજયી ઉમેદવારના નામે જણાય છે. આમ ચૂંટણી પંચ ચૂંટણી અંગે તમામ કાર્યવાહી કરે છે. આ ઉપરાંત તે ચૂંટણીઓ અંગે ઝઘડાઓ પણ પતાવે છે. ત્યાર પછી અહીંયા છે તમારી ટૂંક નોંધ લખો મતદાર અને સરકાર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ઉત્તર રહેશે ભારતમાં લોકશાહી પદ્ધતિની સરકાર છે. બંધારણ મુજબ મતદાન એક મહત્વની પ્રક્રિયા છે. તેમાં મતદાર ખૂબ જ મહત્વ ધરાવે છે. ભારતમાં સાર્વત્રિક મુખ્યત્વે મતદારી પદ્ધતિ છે. 18 વર્ષ કે તેથી વધારે ઉંમર અને મતદાર યાદીમાં નામ ધરાવતો નાદાર અને અસ્થિર મગજ ન હોય એવા ભારતનો દરેક નાગરિક કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવે છે. આપણા દેશમાં બંધારણીય લિંગ, જાતિ, ધર્મ, શિક્ષણ, જન્મસ્થાન, મિલકત કે ઊંચ નીચ ભેદભાવ રાખ્યા વિના પુખ્તવયના 18 વર્ષ પૂરા કર્યા હોય એવા તમામ સ્ત્રીઓ પુરુષોને મતાધિકાર આપે છે. પુખ્તવય મતાધિકાર એ ભારતના બંધારણની એક મહત્વની વિશેષતા છે. સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર પદ્ધતિ વ્યક્તિ દીઠ એક મતના સિદ્ધાંત પર આધારિત છે. મતદાર જાગૃત અને પોતાની ફરજ પ્રત્યે સમાન હોવો જોઈએ. તેને લાભ લાલચ કે તે ડર વિના મતદાન કરવાની ફરજ બજાવવી જોઈએ. ચૂંટણીમાં મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર જ નહીં પરંતુ પવિત્ર ફરજ પણ છે. તેથી તેને મતદાર તરીકે પણ પોતાની ફરજ અદા કરવી જોઈએ. લોકશાહીની સફળતાનો આધાર મતદારોના મતાધિકારના વિવેકપૂર્ણ ઉપયોગ પર અવલેબલ છે. દરેક નાગરિકે મતદાનનો અધિકાર છે. તેથી દરેકે મતદાર પોતાના અધિકારોનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી અહીંયા છે તમારી 5 નંબરનો પ્રશ્ન કે લોકશાહીમાં લોકમતનું મહત્વ દર્શાવી લોકમતના માધ્યમોનું સંક્ષેપમાં વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે લોકશાહી લોકમત અનુસાર ચલાવતી શાસન પદ્ધતિ છે. લોકશાહીમાં લોકમત મુજબ સરકારને લોકો પાસેથી સત્તા પ્રાપ્ત થાય છે. લોકમત અનુસાર સત્તાધારી પક્ષની સત્તા ટકી શકે છે તેમજ પુનઃ સત્તા પ્રાપ્ત કરી શકે છે. સરકાર પ્રજા વિવિધ પ્રશ્નો અંગે પોતાની નીતિ વિશે પ્રજાનું પ્રત્યાઘાત અભિપ્રાયો જાણીને એ મુજબ દેશનો વહીવટ કરે તો તે સત્તા પર ટકી રહે છે તેમજ પુનઃ સત્તા પર આવી શકે છે. તે દ્રષ્ટિએ લોકમતનું મહત્વનું એક ગણું વધી જાય છે. જાગૃત અને સંગઠિત લોકમત સરકારને અપવાદ આપખુદ ભ્રષ્ટાચારી કે ગેરવહીવટી કરતા રોકે છે. પ્રબળ લોકમતને લીધે જ સરકાર દેશહિત કે પ્રજાહિતને અવગણના કરી શકતી નથી. જાગૃત, બુદ્ધિશાળી અને સુમાનહિતગાર નાગરિકોને સરકાર ગેરમાર્ગે દોરી શકતા નથી. લોકમતના ઘડતરના આ 2 માધ્યમો છે મુદ્રિત માધ્યમો અને વિજાણુ માધ્યમો. મુદ્રિત માધ્યમો વિવિધ ભાષાઓમાં પ્રકાશિત થતા દૈનિક, વર્તમાનપત્રો, અઠવાડિક, પાક્ષિક અને માસિક જેવા સામયિકો, વિશિષ્ટ વિષયોના સામયિકો વગેરે લોકમત ઘડનારના મુદ્રિત માધ્યમો છે. આ ઉપરાંત વિવિધ વિષયોના ચર્ચાપત્રો, વિશિષ્ટ લેખો વગેરે પણ લોકમતનું ઘડતર કરે છે. મુદ્રિત માધ્યમો
લોકમત ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અહીં બીજાનું માધ્યમ જોઈ લઈએ હવે વિદ્યાર્થી મિત્રો. તો અહીં છે રેડિયો, ટેલિવિઝન અને ફિલ્મો જેવા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની લોકમત ઘડનાર બીજાનું માધ્યમો છે. રેડિયો, ટેલિવિઝન માધ્યમ દ્વારા દેશ અને દુનિયાની મહત્ત્વની ઘટનાઓ દરેક ઘરમાં પહોંચી જાય છે. સિનેમાના પડદા પર ફિલ્મો દ્વારા અસ્પૃશ્યતા, દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ, નિરક્ષરતા, ગરીબી વગેરે સામાજિક અને આર્થિક સમસ્યાઓ સચિત્ર રજૂ કરીને તેમની સામે અસરકારક લોકમત ઊભો કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો બસ આજના વિડીયોમાં આટલું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી લેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ તમારી જેટલું લખવાની ટાઈપિંગ જે છે વિદ્યાર્થી મિત્રો બરાબર એના પાછળ જ અમારે 30 થી 45 મિનિટ તો જાય છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ કરીને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું નવા વિડીયો સાથે. વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર. મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ.